96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ સાયબર ફ્રોડથી સાવધાન એ વિશે લલિતકુમાર ઈનાનીની મૌલેન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલેન મુનશીને નમસ્કાર. મિત્રો, તમે આજકાલ જુઓ તો સાયબર ફ્રોડ ખૂબ વધી રહ્યા છે અને સાયબર ફ્રોડ કરનારા જે ગઠિયાઓ હોય એ રોજ નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે, એટલે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. તો આ સાયબર ફ્રોડમાંથી કઈ રીતે બચી શકાય, શું સાવધાની રાખવી જોઈએ, અને ખાસ કરીને જે ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ વધી રહ્યા છે તો એના માટે કેવી કાળજી લેવાવી જોઈએ એ માહિતી આપવા માટે આજે મારા આકાશવાણી સ્ટુડિયોઝમાં જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લલિતભાઈ ઈનાની ઉપસ્થિત છે. અને લલિતભાઈ અત્યારે એક બહુ સરસ કાર્ય કરી રહ્યા છે. લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે એ અવેર કરી રહ્યા છે, એની જાગૃતિ માટેની લોક ઝુંબેશ ચલાવી રહ્યા છે. તો વધુ વાતો આપણે એમની સાથે કરીશું. લલિતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોઝમાં. થેન્ક યુ મુનશીભાઈ. અચ્છા લલિતભાઈ, આજકાલ આપણે જોવા મળે છે કે ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ ખૂબ વધી રહ્યા છે, એકાએક એમાં ઉછાળો આવ્યો છે, તો આનું કારણ આપને શું લાગે છે? મોલિનભાઈ, એકચ્યુઅલી ફ્રોડ જે એકદમ વધ્યા છે એમાં ટેકનોલોજીનો મોટો ફાળો છે. બાકી જે લોકોની આદતો છે, સંસ્કારો છે, એનો પણ ઇનડાયરેક્ટલી એમાં મોટો ફાળો છે કે જેમ લોભ વધતું જાય, ઇઝી પૈસા કમાવાનું કે મને ઇઝી મળી જાય, સસ્તું મળી જાય, ફ્રી મળી જાય, એ પણ જે સાયબર ક્રાઇમ કરવા વાળા છે એમને ઈંધન પૂરું પાડતું હોય છે. બરાબર. પ્લસ ડર, નાની નાની વાતનો ડર જે હોય છે ને એ ડર પણ સાયબર ક્રાઇમને બહુ વધારી દે છે. લોકો સમજી જાય છે કે હા ભાઈ, આ વ્યક્તિ આ વસ્તુથી ડરી જશે એટલે એની સાથે ફ્રોડ કરવાનું, એ શી ઓર હી ઇઝ એ ફ્રોડ પ્રોન વ્યક્તિ, એટલે એની સાથે ફ્રોડ આરામથી થઈ શકે. એટલે કયા કયા વાતોથી ડર પેદા થઈ શકે એ રીતે પછી એ લોકો ડિવાઇસ ડિઝાઇન કરતા હોય છે ફ્રોડ માટેના બધા. પણ ટેકનોલોજી એને એક સરળ રસ્તો પૂરું પાડે છે કે જેના દ્વારા એ ઇઝી વેમાં આ સાયબર ફ્રોડ કરી શકે છે. આજકાલ લોકો પોતાનું જે હૃદયસ્થ રાખે છે, જેને ખૂબ પ્રેમ છે, પોતાનો મોબાઈલ, અને હવે તો બધા સ્માર્ટફોન જ રાખે છે, કોઈ ડોબો ફોન રાખતા નથી. તો મને લાગે છે સૌથી વધુ ફ્રોડ તો એના દ્વારા થાય છે. સાચી વાત છે. જો ફ્રોડનો ઇઝીમાં ઇઝી કોઈ માધ્યમ ડિવાઇસ છે તો એ આપણો સ્માર્ટફોન છે કે જેના દ્વારા મેક્સિમમ ફ્રોડ થતા હોય છે. એટલે એની, અને કમાલની વાત તમને કહું મોલિનભાઈ, તો જે સ્માર્ટફોન આપણે યુઝ કરતા હોઈએ ને એનો એકચ્યુઅલી 8 થી 10% પણ આપણે ઉપયોગ નથી કરતા, જેટલી ફેસિલિટી એમાં હોય છે. એટલા મોંઘા ફોન ખરીદતા હોઈએ, પણ એ ફેસિલિટીનો ઉપયોગ ફ્રોડ વાળા છે ને ઘટિયાઓ એ લોકો કરતા હોય છે. લલિતભાઈ, આપ તો એક ઝુંબેશ ચલાવી રહ્યા છો સામાન્ય માણસો માટે ફ્રોડથી બચવા. કેવા કેવા ફ્રોડ આ લોકો કરતા હોય છે? આ પ્રશ્ન બહુ સરળ પણ છે અને અઘરું પણ છે, કારણ કે આ લોકો બહુ ક્રિએટિવ હોય છે ફ્રોડ કરવા વાળા. એટલે અત્યારે હું તમને 50ની લિસ્ટ તો સંભળાવી શકું કે આ 50 પ્રકારના ફ્રોડ હોય છે, પણ કાલે 51મો પ્રકારનો ફ્રોડ આવી જશે, કંઈ જ નવું જ આવી જશે. અને એવો નવો આવશે કે આપણને આમ કલ્પના પણ નહીં હોય. જેમ દાખલો આપું આપને, તો મારી પાસે એક મારા જાણીતા વ્યક્તિનો મેસેજ આવ્યો કે તમે ક્વેશ્ચનરી છે એના પ્રશ્નોનો ઉત્તર આપો તો 6,000 રૂપિયા તમને મળશે. હવે જાણીતા તરફથી લિંક છે એટલે મને ઈચ્છા થાય કે હું આ લિંકમાં જઈને જોઉં કે શું છે અને શું પ્રશ્નો છે. તો લિંક મેં ઓપન કરી તો એકદમ ઇઝી પ્રશ્નો હતા બધા, એટલે મને તરત લાઇટ થઈ ગઈ. મેં કહ્યું કે આ ફ્રોડ જ છે, અને મેં તરત જ પછી એ બધું ડિલીટ કરીને એ વ્યક્તિને પણ સૂચિત કર્યું કે જો તમે મોકલ્યું હોય તો હવે કોઈને મોકલતા નહીં, કે આ ફ્રોડ છે. તો કયા દિવસો આવી રહ્યા છે એ દિવસોને ધ્યાનમાં લઈ અને પણ ફ્રોડ થતું હોય છે. એક જે બહુ નવું જે અત્યારે નીકળ્યું છે કે તમને લગ્નની કંકોત્રીની લિંક આવશે તમારા ઓળખીતાની, જે દૂરનો મિત્ર છે, તો તમને થશે કે આને પરિવારમાં લગ્ન છે તો કંકોત્રી મોકલી છે, અને તમે એ લિંક ઓપન કરશો એટલે તમારો ફોન હેક થઈ જશે અને એનું કંટ્રોલ બધું બીજા પાસે જતું રહેશે. તો એવી રીતે જે છે એ ફ્રોડ ચાલે છે. એટલે
ઘણી વખત તો હું એવું પણ કહેતો હોઉં છું મારા શ્રોતા મિત્રોને કે આ ફ્રોડ કરવા વાળા પણ બહુ મહેનત કરીને પૈસા કમાઈ રહ્યા છે. કંઈક નવો આઈડિયા, નવી ટેકનિક, નવી આખી સેટઅપ એના કરીને, એટલે આપણે જૂનાથી ટેવાઈ ગયા હોઈએ તો આ જૂનામાં આપણે ફસાઈએ નહીં, એટલે પછી નવી ટેકનિક દ્વારા એ કરતા હોય. જેમ પેલા વાયરસ માટે કહેવાય છે ને કે અમુક મેડિસિન થી વાયરસ પણ પછી મરતા નથી, તો એવી રીતનું આ છે. અને જેમ કોરોના વખતે કોને કોરોના થઈ જશે એ ખબર નથી પડતી હતી અને સાવચેતી રાખવી પડતી હતી. તો આજના ટાઈમમાં મોલીનભાઈ હું 100% કહી શકું છું કે આજે ઇન્ડિયામાં રહેવા વાળો વ્યક્તિ, વિદેશમાં પણ એટલા જ થઈ રહ્યા છે, પણ ઇન્ડિયામાં રહેવા વાળા કયા વ્યક્તિ જોડે ફ્રોડ થઈ જશે યુ નેવર નો. એટલે આપે બહુ રાઈટ કહ્યું કે સાવધાની એ જ સુરક્ષા. બરાબર. હવે આપણે સાવધાની અને સુરક્ષાની વાત કરીએ છીએ તો આપણો જે કાર્યક્રમ સાંભળી રહ્યા શ્રોતા મિત્રો છે, કેવી સાવધાની રાખવી જોઈએ? બહુ સાચી વાત છે, કારણ કે અત્યારે એક ફ્રોડનો આપણે વર્ણન કરવા જઈએ તો 2-4 કલાક પણ ઓછા પડે. એટલા બધા ફ્રોડના લાઈવ એક્ઝામ્પલ મારી સામે છે જે મારા સર્કલમાં જ થઈ ગયેલા છે. તો એનાથી બચીએ કેવી રીતે, એ જો આપણે મૂળભૂત વાતો જો જાણી લઈએ તો કદાચ આપણો બચાવ થઈ જાય. તો એમાં એક ફર્સ્ટ પોઈન્ટ છે, એ છે કે લોભ નહીં કરવું. જ્યાં પણ લોભ આવે, લોભ કયા કયા હોય છે? લોટરી લાગી ગઈ, શેર બજાર, તમને શેર માર્કેટમાં વધારે સારા પૈસા મળે એની ટિપ્સ આપે, તમને કન્સેશનમાં વસ્તુઓ આપે, તમને ફ્રીમાં વસ્તુઓ આપે, તમને તમારી કોઈ ગિફ્ટ આવી છે એ લઈને તમને કંઈ કહેવામાં આવે. તો અનેક પ્રકારના લોભની તમને સ્કીમ બતાવવામાં આવે કે મેસેજ આપવામાં આવે. અને જો તમે કોઈ પણ કારણથી એ લોભમાં પડ્યા, લગભગ 40% ફ્રોડ અત્યારે લોભથી થાય છે. 40% ઓફ ધ ટોટલ ફિનાન્શિયલ ફ્રોડ્સ છે એ લોભના લીધે થાય છે. તો મારો એક સ્લોગન છે કે આજના સમયમાં 100 રૂપિયા પણ કોઈ મફતમાં આપતું નથી. એ લખી લેવું જોઈએ આપણે ડાયરીમાં કે 100 રૂપિયા કોઈ મફતમાં આપતું નથી. તો તમને લાગે કે આ 100 રૂપિયા મફતમાં કે એકદમ ઈઝી મળી રહ્યા છે, તો તમારે એકદમ સાવચેત થઈ જવું જોઈએ કે આમાં ક્યાંક ને ક્યાંક ફ્રોડ છે. કારણ કે 100 રૂપિયા કોઈ ફ્રી આપતું નથી. એક વ્યક્તિને હું જાણું છું, એ બેંકમાં ગઈ હતી બેન, અને 10,000 રૂપિયા કેશ વિડ્રો કર્યા. વિડ્રો કરીને બહાર આવી અને એને સ્કૂટી પર બેગ મૂકતી હતી અને એક ભાઈ પાસ થયો કે બેન તમારા 100 રૂપિયા નીચે પડી ગયા. તો એને જોયા નીચે તો 100 રૂપિયા પડેલા હતા. એ 100 રૂપિયા લેવા માટે નીચે નમી, જ્યારે કે એને ખબર હતી કે આ મારા રૂપિયા નથી, તો એ લેવા માટે નીચે નમી, એટલામાં પેલો બેગ જતો રહ્યો 10,000 રૂપિયા વાળો. એટલે 100 રૂપિયા કોઈ ફ્રી આપતું નથી, એ સ્લોગન આપણા માઇન્ડમાં એકદમ પાક્કું થઈ જવું જોઈએ. બરાબર. જો આટલું યાદ રહી જશે તો 40% ફ્રોડમાંથી તો બચાવ થઈ જશે એવું મને લાગે છે. બરાબર. એટલે એક આ થઈ ગયો લોભ વાળો. બીજું છે ડરના નહીં. જે ડરી જાય ને, લગભગ 30% ફ્રોડ અત્યારે ડરના લીધે થઈ રહ્યા છે. બરાબર. કે તમે ડરી ગયા કોઈ પણ મેસેજથી, ફોન કોલથી કે કોઈ લિંક ઓપન કરીને એનાથી ડિજિટલ એરેસ્ટ કરે છે. હા, ડિજિટલ એરેસ્ટ જે અત્યારનો લેટેસ્ટ વર્ડ છે. તો એવી રીતના તમે કોઈ પણ કારણથી ડરી ગયા તો સમજી જાઓ કે તમારે એમાં ફ્રોડમાં તમે ફસાઈ ગયા. જબકી તમને ખબર છે કે તમે કશું ખોટું કર્યું જ નથી. બરાબર. છતાં પણ એ લોકો એવી વ્યવસ્થા ઉભી કરે કે તમે ઇન્વોલ્વ છો, અને તમને કાં તો તમને ડરમાં શું બતાવે કે તમારો ફોન સૌથી પહેલા કહે છે તમારો સિમ બંધ થઈ જશે 2 કલાકમાં, તમારો આધાર કેન્સલ થઈ જશે, તમારો બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે, તમે પોતે એરેસ્ટ થઈ જશો, કાં તમારો દીકરા દીકરી કે એને એરેસ્ટ કરી નાખવામાં આવશે, તમારા પર એવી FIR થશે કે તમે લાઈફ ટાઈમ બહાર નહીં નીકળી શકો, તમને તમારો પ્રોગ્રામ બગડી જશે. અમારે એક જગ્યાએ એવો ફોન આવ્યો એક સેવા કેન્દ્ર પર, સેન્ટર પર, કે સાંજે 6 થી 7 તમારા એરિયામાં લાઇટ બંધ રહેશે. હવે એ બેન કે મારે 5 થી 7 બહુ મોટો કાર્યક્રમ રાખેલો છે સાંજે, અને આ ફોન એમણે 4 વાગ્યા કર્યો. તો એને એમ કે મેં લાખો રૂપિયા ખર્ચ કરીને આટલો મોટો પ્રોગ્રામ રાખ્યો, આટલા લોકો આવવાના છે, અને 6 થી 7 લાઇટ બંધ. પેલી આજીજી કરે કે ના ના સાહેબ તમે લાઇટ બંધ ના કરતા પ્લીઝ. ના, તો કે આ તો અમારી મેન્ટેનન્સ છે, રૂટીન, એટલે બંધ રહેશે જ આજે.
તો કે ના અમારો આટલો મોટો પ્રોગ્રામ છે ને આટલા લોકો આવવાના છે ને આટલો અમે ખર્ચો કર્યો છે ને પ્લીઝ તમે લાઇટ બંધ ના કરતા. તો પેલો કે સારું અમારા સાહેબ જોડે વાત કરો. પછી સાહેબ જોડે વાત કરાઈ તો પેલા એ કે છે કે ના બેન લાઇટ તો બંધ કરવી જ પડશે અમારે. બહુ રિક્વેસ્ટ કરી તો કે સારું તો પછી એક કામ કરો, તમારે એક ઓનલાઈન મને એક એપ્લિકેશન મોકલવી પડશે એક એપ દ્વારા કે જેનાથી અમે અમારા સિસ્ટમમાં ચેન્જ કરી અને લાઇટનું આ પોસ્ટપોન કરી દઈએ મેન્ટેનન્સ ડે. તો એમને એક એપ ડાઉનલોડ કરાવી અને એપ ડાઉનલોડ કરાવી અને આખું એના ફોનનો ચાર્જ પેલા લઈ લીધું અને ખાતું ખાલી કરી દીધું. એટલે કોઈ પણ પ્રકારનો ડર, એ ડર જ્યાં ડરી ગયા ત્યાં સમજો 30% તમે ફ્રોડના પ્રોન થઈ ગયા છો. બરાબર. અને ત્રીજો છે કે દયા નહીં કરવી. હવે આમ તો દયા કરવી એ માનવીય ગુણ કહેવાય, પણ અજાણ્યા વ્યક્તિ પર દયા નહીં કરવી એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એક વ્યક્તિ એની ફિયાન્સી સાથે હોટલમાં જે બાર હોય છે ને ત્યાં ટેબલ ચેર પડ્યા હોય તો ત્યાં ચાય પાણી કરતા હતા. તો એક એકદમ જૂના પુરાણા કપડા પહેરેલો કપલ અને નાનો છોકરો 3-4 વર્ષનો હાથમાં, એ 3 જણ ત્યાંથી પસાર થતા હતા અને હાથ જોડીને કહ્યું કે સાહેબ છોકરો સવારનો ભૂખ્યો છે, તમે પ્લીઝ કંઈક 2 બિસ્કીટ આપી દો તો અમે એનું પેટ ભરાય. તો પેલા દયા આવી તો એણે બિસ્કીટનું એક પેકેટ આપી દીધું. તો ત્યાં ઉભો એ સાઈડમાં એમને બિસ્કીટ ખવડાય કે તમે તો ભગવાન જેવા છો અને તમે મારા છોકરાનો જીવ બચાવી દીધો. હા, હવે અમે છે ને ટ્રેનથી આવતા હતા તો અમારું બધો સામાન ચોરી થઈ ગયો અને અમારો ફોન પણ ચોરી થઈ ગયો. અમે ગામથી અહીંયા મજૂરી કરવા આવીએ છીએ, ફોન પણ ચોરી થઈ ગયો. હવે સાહેબ તમે એક મહેરબાની કરો, મારા પપ્પાને મારે ખાલી ફોન કરીને જણાવવાનું છે, તમે મને 1 મિનિટ માટે જો ફોન આપી શકો તો હું પપ્પાને ઇન્ફોર્મ કરી દઉં. પેલા ભલમનસાઈમાં દયા કરી અને એને ફોન આપ્યો. પેલો ફોન લઈને વાત કરી કે હા પપ્પા બસ આ તો શું થયું, બધું સામાન ચોરાઈ ગયું અને ફોન પણ ચોરાઈ ગયું, પણ આ તો ભગવાન જેવા અહીંયા એક ભાઈ બેઠા છે, એણે મને ફોન આપ્યો એટલે હું આપને વાત કરી રહ્યો છું. હા 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 11:30 વાગ્યા, અમે 11:30 વાગ્યા ત્યાં પહોંચ્યા હતા અને આવું થઈ ગયું હતું બધું. હા હા ઠીક છે, હા અમે કરી લઈશું. એવું કરીને ફોન પાછું પેલાને આપી દીધું. સાહેબ ધન્યવાદ, બહુ બહુ ધન્યવાદ, મેં પપ્પાને ઇન્ફોર્મ કરી દીધું. એ કપલ ગયો અને 2 મિનિટમાં જ એને SMS આવવાના ચાલુ થઈ ગયા. 50,000 નીકળી ગયા, 30,000 નીકળી ગયા. પેલો એ કહ્યું કે મેં તો ક્યાંય પણ નથી તો ફોન કર્યો કે નથી મેં કોઈને OTP આપ્યો કે નથી કશું આપ્યું, આ પૈસા કેવી રીતે નીકળી ગયા, મારે SMS કેવી રીતે આવ્યો? એને એ થોડો જાણકાર હતો એટલે ફટાફટ મેસેજ જોયા એના ફોનમાં, તો ફોનમાં OTP આવેલો હતો 1130 અને પેલા 1130 ને પેલા એ કોડ પર શું કહ્યું 11:30 વાગ્યા ફોન ચોરાઈ ગયો તમારો અને OTP આપી દીધી હતી. એટલે અજાણ્યા વ્યક્તિ પર દયા કરવી એ પણ એક ફ્રોડનો જે છે બહુ મોટો કારણ છે. સાચી વાત છે. એટલે આમાં સાવધાની સાવચેતી એ જ બચવાનો ઉપાય છે. અને ખાસ લલિતભાઈ આપ તો બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એટલે ફાઇનાન્શિયલ ફ્રોડથી લોકોને અવેર કરવા જે સરસ ઝુંબેશ ચલાવી રહ્યા છો તે ખરેખર કાબેલે દાદ છે. આજે આપ આપનો કિંમતી સમય કાઢીને આકાશવાણીમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને બધી માહિતી આપી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મલિનભાઈ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપે સાયબર ફ્રોડથી સાવધાન એ વિશે લલિતકુમાર ઈનાનીની મૌલીન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.